કોઈને યાદ છે ભાઈ? સ્થિતિ ઉર્જા સ્થિતિમાનના બંને ઇક્વેશનનો ડિફરન્સ. તો આનો u બરાબર કયું ઇક્વેશન થતું હતું? u બરાબર લખીએ તો આની અંદર p પોઈન્ટે સ્થિતિ ઉર્જા કઈ? તો માઇનસ q આગળ આવશે. q ઇન્ટુ વીપી લખીએ કે મેઇન ઇક્વેશન આવી રહ્યું છે q ઇન્ટુ વીપી. હવે તમે વીપી ની કિંમત ખબર છે તો એ પછી મૂકી શકાય. કયું આવશે? માઇનસ q ઇન્ટિગ્રેટ ઓફ ક્યાંથી જવાનું છે? p થી q અથવા ઇન્ફાઇનાઇટ થી આવીએ તો ઇન્ફાઇનાઇટ થી p પોઈન્ટ પર આવીશું તો ઇન્ફાઇનાઇટ થી p સુધી e બાર ડોટ dl બાર. આનું રિલેશન આ થશે સ્થિતિ ઉર્જાનું. પણ આપણા માટે મેઇન વસ્તુ ધ્યાન પર એટલું રાખવાનું છે દરેક જણાએ કે આને કઈ રીતે સમજવાનું છે. તો સ્થિતિ ઉર્જા p પોઈન્ટ પર કેટલી થશે? માઇનસ q ઇન્ટુ વીપી થશે. બરાબર? કેટલા? તો માઇનસ q. વીપી ની કિંમત ઇન્ફાઇનાઇટ ટુ p e બાર ડોટ dl બાર આવશે. ઓકે, નેક્સ્ટ હવે એનાથી આગળનો પોઈન્ટ તમારી સામે લઉં છું, પછી એની એક્ઝામ્પલની પેટર્ન સમજાવું છું. જો p નું સૂત્ર આવ્યું, હવે કોઈ પણ p પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જાનું આ ઇક્વેશન આવશે અને આપણે જેમ q થી p નો ડિફરન્સ લેતા હતા તો સેમ આમાં પણ q થી p નો ડિફરન્સ આ જ પ્રમાણે જોવા મળશે. uq માઇનસ up બરાબર શું કહી શકીએ? q vq માઇનસ vp. uq માઇનસ up બરાબર q vq માઇનસ vp. હવે vq માઇનસ vp એટલે શું લખતા હતા આપણે? માઇનસ q કોમન કાઢ નાખીએ તો p ટુ q e બાર ડોટ dl બાર. સેમ રિલેશન અહીંયા લખેલું છે. હવે તમને આટલો ખ્યાલ આવી જવો જોઈએ કે આની અંદર કોઈ વધારે છે નહીં. મોટાભાગની એકના એક પેટર્ન સ્થિતિ ઉર્જા સ્થિતિમાન બંનેમાં ઉપયોગ થાય છે. હવે આના પછી એ આપણા માટે બિંદુવત વિદ્યુતભારના ને એ બધા ટોપિક ચાલુ થાય છે. એ સમજતા પહેલા હું માનું ત્યાં સુધી આપણે આની પ્રેક્ટિસ કરી લઈએ છીએ. તો આના ટાઈપના ક્વેશ્ચન કયા કયા આવતા હોય એના માટે વાત કરું છું તમારી સામે. તો અહીંયા સમજ રાખજો, જ્યારે પણ આવી પેટર્ન્સ આવે તો આમાં કયા કયા ટાઈપના ક્વેશ્ચન આવશે. તો એના પહેલા એક બેઝિક વસ્તુ ક્લિયર રાખો. જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર p પોઈન્ટે સ્થિતિમાનનું ઇક્વેશન પૂછાય તો vp બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ p e બાર ડોટ dl બાર છે અને ડિફરન્સ એ રીતે લખી શકીએ છીએ. બાકી પછી સ્થિતિ ઉર્જાનું પૂછાય તો u બરાબર કયું લખવામાં આવશે? q ઇન્ટુ vp લખવામાં આવશે. p પોઈન્ટે સ્થિતિ ઉર્જા તો u બરાબર q ઇન્ટુ vp થશે. હવે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમાણે બધા સાથે કમ્પેરિઝન બતાવતું એક પોઈન્ટ નોટ કરીએ છીએ. તો એ તમને થોડો અંદાજ આવશે કે એની અંદર કોઈ પણ w બરાબર ડેલ્ટા k થાય છે. તમને ખ્યાલ હશે w બરાબર ડેલ્ટા k. હવે ડેલ્ટા k બરાબર જોવા જાઓ તો માઇનસ ડેલ્ટા u થાય. માઇનસ ડેલ્ટા u થશે. આ રિલેશન આપણને યાદ હોવું જોઈએ. યાદ એટલા માટે હોવું જોઈએ કોઈના કોઈક વખતે આ નાના મોટા ઉપયોગમાં આવતું જશે. હવે આમાં તમે જોવા જાવ તમને ખ્યાલ છે કે ડેલ્ટા યુ નું રિલેશન જોવા જઈશું તો ડેલ્ટા યુ અહીંયા આના ઉપરથી લખી દઉં છું કે ડેલ્ટા યુ બરાબર uq માઇનસ up લખું છું. uq માઇનસ up બરાબર માઇનસ p થી q e બાર ડોટ dl બાર. આ રિલેશન તમને મળશે. તો કાર્ય કેટલું થાય? તો કાર્ય તમને તરત અંદાજ આવવો જોઈએ કે આ માઇનસ નીકળી જશે, એ કાર્ય બતાવશે. આપણે ક્યાં જાય છે? આ પોઈન્ટ જાય છે ક્યાં? તો p થી q માં જાય છે. સમજ પહેલી આ હોવી જોઈએ. આપણે ક્યાં તરફ જઈએ છીએ? p થી q માં. તો સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ કેટલો આવ્યો? uq માઇનસ up બરાબર માઇનસ p થી q e બાર ડોટ dl બાર થશે. હવે તો કાર્ય કેટલું થાય? તો કાર્ય સમજ હોવી જોઈએ. સ્થિતિ ઉર્જાનું જે મૂલ્ય આવશે એનું ઋણ થશે. ધેટ મીન્સ આ માઇનસ નીકળી જશે, આટલું કાર્ય થશે. અને એના પછી તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો? કાર્યના જેટલો જ ગતિ ઉર્જાનો ફેરફાર આવશે. આ બધી પેટર્ન તમને આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતથી ગણાય છે. કેમ કે હું તમારી સામે એક એક્ઝામ્પલ મૂકું છું જેમાં વિચારીને મને કહેજો કે એમાં શું થશે. ચલો અહીંયા એક એક્ઝામ્પલ બતાવું છું કે એ પોઈન્ટ છે ત્યાં +10 કુલમનો આ જૂલ એટલું સ્થિતિમાન છે. જૂલ પર કુલમનું અથવા વોલ્ટ જેટલું સ્થિતિમાન છે. એ પોઈન્ટ છે તો VA બરાબર +10 વોલ્ટ છે. હવે એના પછી આગળ જોઈએ તો B પોઈન્ટ છે તો VB આપણે 0 લઈ લીધું છે. જઈએ છે A થી B, A થી B ઉપર જઈએ છે. ચાર્જ છે -10 કુલમનો ચાર્જ છે. -10 કુલમનો ચાર્જ A થી B ઉપર જાય છે. તો એ વખતે પહેલું તો માંગ્યું છે કે ડેલ્ટા U કેટલા, ડેલ્ટા K કેટલા અને કાર્ય કેટલું. બોલો હવે મને એટલું કહો, ગતિ ઉર્જામાં વધારો થાય, ઘટાડો થાય, સ્થિતિ ઉર્જામાં શું થશે? આ બધો આઈડિયા ક્લિયર થવો જોઈએ આટલા પોઈન્ટમાં. તો આગળના દાખલાઓમાં તમને સમજ આવશે. અહીંયા શું કીધું છે? 10 વોલ્ટનો સ્થિતિમાન છે, અહીંયા 0 છે, A થી B ઉપર જાય છે, -10 કુલમનો વિદ્યુતભાર છે. પહેલા તો ડેલ્ટા યુ કેટલો,
ડેલ્ટા કે કેટલો ડબલ્યુ કેટલો. ટ્રાય કરશો 2 મિનિટ? ટ્રાય કરો. ચલો ઓકે. ડેલ્ટા યુ નું ઇક્વેશન ઈઝી છે ને. પહેલું ડેલ્ટા યુ બરાબર કયું લખાય? ક્યુ ડેલ્ટા વી. ક્યુ ડેલ્ટા વી થશે. બરોબર. હવે તમે ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1, ધેટ મીન્સ આપણે જઈએ છીએ કે A થી B, તો અહીંયા હું લખી દઉં Q V2 માઇનસ V1, VB માઇનસ VA, VB માઇનસ VA. ચલો આમાં કિંમત લખાવો તો VB કેટલા છે? VB થશે 0. પહેલા તો Q લખી દઉં, Q માઇનસ 10 છે તો માઇનસ 10, અહીંયા 0 ઓછા VA 10 છે, ધેટ મીન્સ કેટલો આવ્યો? પ્લસ 100 આવી ગયા. બોલો બોલો પ્રોબ્લેમ છે ભાઈ? ઓકે, પ્લસ 100 જૂલ ડેલ્ટા યુ આયા. તો આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ડેલ્ટા યુ આટલા આયા છે તો ડેલ્ટા કે કેટલો થશે? ડેલ્ટા કે એના ઉપરથી ટ્રાય કરીને આપણે બતાવી શકીએ છીએ કયો થશે રિલેશનમાં. તો તમને W બરાબર કેટલા? માઇનસ ડેલ્ટા યુ. તો માઇનસ 100 જૂલ શું થઈ ગયું છે? કાર્ય થયું છે. અને ડેલ્ટા કે જોઈએ તો એ W જ છે એટલે માઇનસ 100 જૂલ આવશે. બોલો ગતિ ઉર્જામાં વધારો થયો ઘટાડો થયો? તો કે ઘટે છે. કે ઘટશે, પ્રારંભિક છે એના કરતા. આખો કોન્સેપ્ટ આની અંદર રહેલો છે. તમને જે પૂછાય પછી નાના મોટા ચેન્જીસ કરીને પૂછતા રહે, અલગ વસ્તુ છે, બાકી બેઝિક આઈડિયા આવવો જોઈએ. બોલો ક્લિયર થશે આમાં? સમજ આવશે? તમારે સ્ક્રીનશોટ લેવો છે પછી હું PDF મોકલી દઉં? ઠીક છે, ભલે હું PDF મોકલી દઉં છું. બંને PDF મોકલીશ. એમાં જે અહીંયા લખું છું એની PDF અલગ હશે અને જે પાવરપોઈન્ટમાં તૈયાર કરી છે એ અલગ હશે. ઠીક છે? ઓકે, આ એક પેટર્ન થઈ છે. હવે હું બીજો એક દાખલો તમારી સામે મૂકું છું. એની અંદર થોડું ધ્યાન આપજો દરેક જણા. સમજવા જેવી પેટર્ન બતાવું છું કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર, જો બે એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું. E બાર બરાબર 10x I કેપ છે, 10x I કેપ છે. અને આપણને કહ્યું છે કે x બરાબર 0 થી, ટૂંકમાં એક P પોઈન્ટ છે R1 0 થી 0 1 માટે, સોરી 1 1 માટે, 1 1 માટે સ્થિતિમાનનો ડિફરન્સ કેટલો અથવા તો સ્થિતિમાં ડેલ્ટા V કેટલો? એક આ એક્ઝામ્પલ સમજવું છે મારે. ટ્રાય કરીને પોતાની રીતે વિચાર રાખે. બીજો એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું કે ધારો કે E બાર બરાબર 5y I કેરેટ પ્લસ 10x j કેરેટ છે. આપણી રેખા છે એનું સમીકરણ આપ્યું છે y બરાબર 2x છે, y બરાબર 2x. તો આમાં પણ 0 0 થી 0 1 માટે, આ 1 1 માટે ડેલ્ટા V કેટલો? બંને માટે આપણે ચાર્જની વેલ્યુ લઈ લઈએ છીએ, અથવા ચલો ને ડેલ્ટા V માં આમાં એટલી જરૂર નહીં પડે કારણ કે ચાર્જનું મહત્વ અત્યારે છે નહીં. તો હવે ફાઇન્ડ કરી શકો છો ને આઈડિયા મને કહી શકો છો. શું થશે ભાઈ? VD કરવાથી જવાબ આવશે. ડેલ્ટા V બરાબર કયું સૂત્ર ભાઈ? માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ E બાર ડોટ dl બાર. બરોબર? E બાર ડોટ dl બાર છે. ઠીક છે, આ રિલેશન લખ્યું. આપણે જવાનું ક્યાં? P થી Q. તો આ પોઈન્ટ આપણો P થયો, આ કયો છે? Q છે. અહીંયા P આવશે ને અહીંયા કયો આવે? Q આવશે. આપણને આઈડિયા હોવો જોઈએ આ બધા પેટર્નમાં. ઓકે, ઠીક છે. હવે આમાં તમે dl બાર ના આપ્યો હોય કેટલો લેવાય? dx I કેરેટ, dy j કેરેટ, dz k કેરેટ લેવાય. તો અહીંયા સ્ટેપમાં કિંમત મૂકું છું માઇનસ E ની કિંમત કેટલી? તો 10x I કેરેટ, 10x I કેપ ડોટ dl બાર એટલે dx I કેપ પ્લસ dy j કેપ. આટલું સ્ટેપ લખ્યું છે. ડોટ પ્રોડક્ટ કરો તમને સીધું રિઝલ્ટ આવશે. કેટલું આવે ભાઈ? માઇનસ 10x ઇન્ટુ dx. માઇનસ થશે 10x ઇન્ટુ dx. લિમિટ કઈ છે? તો લિમિટ ક્યાં જાય? x ની લિમિટ 0 થી 1 માં જશે. x ની લિમિટ 0 થી 1. તો ફાઇનલ રિઝલ્ટ થશે 10x² બાય 2. 10x² બાય 2 લિમિટ લખું, ફાઇનલ રિઝલ્ટ કેટલું આવી ગયું? માઇનસ 10 વોલ્ટ ડેલ્ટા V આવ્યો છે. આ એક મેથડ ધ્યાન પર હોવી જોઈએ. ચલો હવે મને આમાં આઈડિયા આપો, શું કરશો?
5y i કેરેટ પ્લસ 10x j કેરેટ, y ઇઝ ઇક્વલ ટુ 2x નું રિલેશન આપ્યું છે. આ રિલેશન જ મહત્વનું થશે. તો આના માટે હું y બરાબર 2x છે તો એનું વિકલન કરી દઉં તો dy બરાબર 2dx થાય મારા માટે. થઈ જશે આટલું, dy બરાબર 2dx. અને મેથ્સ વાળા છોકરાઓને એ બી અંદાજ હોવો જોઈએ કે તમને જી મેન્સમાં કે એમાં કોઈ પૂછાય તો રેખાનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. સમજો આપણને બે પોઈન્ટ કયા છે, અહીંયા મારાથી કદાચ યામ લખવામાં મિસ્ટેક હોઈ શકે, હું અહીંયા 1 લખું, 2 જ મિનિટ ભાઈ, 2 સેકન્ડ, મારે યામ થોડાક બદલવા પડશે. 1 2 લખું છું, 0 0 તો બરાબર પણ 1 2 થશે. ઠીક છે, એના માટે રાઈટ થશે. બાકી બરાબર, કારણ કે જ્યારે હું x 1 લખું તો y કેટલો થવો જોઈએ, મારે 2 થવો જોઈએ. હવે આ સ્ટેપ આવ્યું, આ જ રિલેશન યુઝ કરીશ તો ડેલ્ટા v બરાબર હું અહીંયા લખું છું માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ e બાર ડોટ dl બાર. આ થશે. હવે તમે કિંમત મૂકતા જાઓ તો અહીંયા થશે માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ e ના બદલે 5y i કેપ પ્લસ 10x j કેપ ડોટ dx i કેપ વત્તા dy j કેપ. તમને ખ્યાલ આવો જોઈએ dl ના બદલે આટલું લખી શકીએ છીએ. હવે ફાઇનલી ચેક કરો તો કેટલું આવ્યું ઇન્ટિગ્રેટમાં, માઇનસ 5y dx પ્લસ 10x dy. એક કામ કરી દઈએ, y છે x માં ફેરવી નાખીએ, જે ભી છે તો y ના બદલે હું 2x લખું, dy ના બદલે 2dx લખી દઉં છું. ઓકે, આ માઇનસ અંદર નહીં આવે, મારી થોડી ભૂલ થઈ છે. ઇન્ટિગ્રેટ ઓફ માઇનસ બહાર આવશે તો આ આધારિત લખું છું તો માઇનસ કેટલા થઈ જાય, અહીંયા 2x લખી દઈશ. 2x લખીશ તો અહીંયા કેટલા આવ્યા, 10x ઇન્ટુ dx. અને અહીંયા કેટલા થઈ જશે, 10x તો ખરા જ, dy ના બદલે 2dx તો 20 થશે. 20 પ્લસ 10 30x ઇન્ટુ dx થશે. તો આપણું રિઝલ્ટમાં થયું માઇનસ 30x ઇન્ટુ dx. ઇન્ટિગ્રેટમાં રહેશે આ સ્ટેપ. હવે ઇન્ટિગ્રેટમાં રહે તો તમને હવે થોડો આઈડિયા આવવો જોઈએ, માઇનસ 30 બહાર નીકળી કેટલું થાય, x સ્ક્વેર બાય 2 થઈ જશે. તો આનું રિઝલ્ટ થાય માઇનસ 30 બહાર નીકળશે, આન્સરમાં આવે x સ્ક્વેર બાય 2. ઓકે, તો x સ્ક્વેર બાય 2 આવે તો લિમિટ કઈ લખું, હવે x ની લિમિટ લખીશ. કઈ લખીશ, 0 થી 1. 0 થી 1 થશે. તો બોલો આનો ડેલ્ટા v ફાઇનલી કેટલો આવ્યો ભાઈ, માઇનસ 15 થયો. આમાં અચ્છા મારી ભૂલ છે, y ના બદલે y. અચ્છા અહીંયા 2 થશે ને એટલે 5 થશે, 5 વોલ્ટ થશે, રાઈટ છે. ઠીક છે, બાકીના રિલેશનમાં સમજાવો છે, પેટર્ન યાદ હોવી જોઈએ. આ બંને જગ્યાએ કામ લાગશે, નીટ અને સોરી બોર્ડ બંને જગ્યાએ કામ લાગતું હશે. એટલા માટે હું તમને પહેલા કહું છું ધ્યાન પર રાખી દેજો આ પેટર્ન. નોટ હવે તમે સમજી લો અને હું પછી આગળનો પેટર્ન સમજાવું છું તમને એક. બોલો ક્લિયર થાય છે આમાં? હવે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો આઈડિયા રાખજો. હવે એના પછીનો પોઈન્ટ એક લઉં છું જેની અંદર એક સંરક્ષિત ક્ષેત્ર વિશે વાત કરું. સંરક્ષિત ક્ષેત્રમાં પહેલો તો આઈડિયા આપણને પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ કે ક્ષેત્ર સંરક્ષિત છે એનો મતલબ એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, એના માર્ક પર નહીં હોય. ઘણીવાર નાના નાના ક્વેશ્ચન પૂછાશે કઈ જગ્યાએ, તો તમને એટલું ખબર હોવી જોઈએ કે સમજો એક સેન્ટેન્સ તમને તમારી સામે મૂકું છું, એક સેન્ટેન્સ તમારી સામે મૂકું કે ભાઈ આ કન્ડિશનમાં a થી b સુધી જવું છે, a થી b સુધી જવું છે, વચ્ચે c આવે છે, અહીંયા 3 જૂલ કાર્ય થાય છે, અહીંયા 4 જૂલ કાર્ય થાય છે, બરોબર. હવે આમ જતા 3 જૂલ કાર્ય થાય, આમ જતા 4 જૂલ કાર્ય થાય, તો w a થી b જતા કેટલો કાર્ય થાય, કેટલું થાય, 5 જૂલ ના થાય, 7 જૂલ થાય પહેલા, બરોબર. અહીંયા સમજ રાખો, તમે a થી b જાઓ છો, કાર્ય કોઈ સદિશ રાશિ નથી, પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ નો જે પ્રારંભિક અંતિમ સ્થાન પર, તો અહીંથી જતા અહીંયા 3 જૂલ, અહીંથી જતા અહીંયા 4 જૂલ, ટોટલ મારો એટલે કેટલા થયા, 3 વત્તા 4 બરાબર કેટલા થયા, 7 જૂલ થાય. 7 જૂલ થશે અહીંયા. અને ફાઇનલી અહીંથી અહીંયા ડાયરેક્ટ જાવ તો એટલું જવાનું, કારણ કે પ્રારંભિક અંતિમ બિંદુઓ સરખા છે. તો અહીંથી બી ઉપર જતા 7 જૂલ નું કાર્ય થશે. ધ્યાન પર હોવું જોઈએ.
બીજી વસ્તુ અહીંયા તમે એક વસ્તુ ધ્યાન પર આપણે રાખીએ છીએ કે અહીંયા એક બધે ક્યુ ચાર્જ રાખ્યો છે. ચલો અમે એક અહીંયા બતાવું છું. બધે જ ક્યુ ચાર્જ છે. આ પોઈન્ટ એ છે, આ પોઈન્ટ બી છે, આનું મધ્યબિંદુ છે, આનું મધ્યબિંદુ છે. કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભારને અહીંથી અહીંયા લઈ જવો છે, એ થી બી ઉપર. કાર્ય કેટલું થશે? કાર્ય કેટલું થાય? કોઈ પોઈન્ટ ચાર્જ ને અહીંથી અહીંયા લઈ જવો છે, કાર્ય કેટલું થશે વિચારી લેજો. હા, એનું રીઝન એટલું છે કે એ પાસે અને બી પાસે ઉર્જા કેવી હશે? સરખી હશે. એ અને બી પાસે ઉર્જા સમાન હોય, UA ઇઝ ઇક્વલ ટુ UB થશે અને એના માટે કાર્ય કેટલું થઈ જશે? 0 થશે. બરોબર, આ એક સમજ રાખજો. પછી તમને એક બીજો અંદાજ હશે કે બીજો એક આપણને એટલો અંદાજ હતો, કોઈ પણ વિદ્યુતભારને જે વર્તુળાકાર ગતિ કરાવતા હતા તો એ દરમિયાન બી કાર્ય કેટલું હતું? 0 હતું. તમને ખ્યાલ હશે. તો એ વર્તુળાકાર ગતિ માટે કોઈ પણ બંધ માર્ગ માટે W કેટલા થઈ જશે? 0 હતા. ઓકે, ઠીક છે. આટલી ડિટેલ તો ખ્યાલ હશે તમને લોકોને. આ થઈ ગયું કોની વાત ભાઈ? સ્થિતિ ઉર્જાની વાત છે. ઓકે, એક બીજો એવો એક્ઝામ્પલ મારી સામે છે કે ધારો કે કોઈ વાર તમને એમ કહી દે કે ભાઈ ગતિ ઉર્જા 0 છે. ઓકે, આવું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, સમજી લો. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E જેટલું. આ વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રારંભિક ગતિ ઉર્જા 0 છે. પ્રારંભિક ગતિ ઉર્જા 0 છે તો y અંતર કાપે છે, અહીંથી શરૂઆત કરશે અને આપણે y અંતર કાપશે. આ પોઈન્ટ જશે A થી B સુધી ગયો. તો એ દરમિયાન કરવું પડતું કાર્ય કેટલું? તો સિમ્પલ ક્વેશ્ચન છે પણ મેં ક્યાંક જોયેલા છે એક બે વાર, એટલે હું તમને પૂછું છું. તો આમાં કયું આવશે? તો W બરાબર QEY થાય. કેમ? કારણ કે બળ કેટલું લાગે? QE જેટલું. ચાર્જ Q જેટલો હોય, એ ગતિ કરતો હોય તો ચાર્જ લાગે Q, અને સ્થાનાંતર કેટલું છે? Y જેટલું. તો QE into Y જેટલું શું થયું છે? કાર્ય થયું છે. ગતિ ઉર્જામાં વધારો થાય, ઘટાડો થાય, સ્થિતિ આ ક્ષેત્ર ઉપરથી આપણે સમજીએ કે ક્ષેત્રની દિશામાં જાય છે. ધન વિદ્યુતભાર હોય તો ગતિ ઉર્જામાં શું થશે? વધારો થાય. અને ઋણ હશે તો શું થશે? ઘટાડો થશે. કોન્સેપ્ટ તમને ખ્યાલ આવવો જોઈએ આ બધો. આ ચારે ચાર પોઈન્ટ નોટ કરીને પ્રોપર રીતે સમજ રાખજો, કામના છે. ઓકે, હવે એનાથી આગળનો પોઈન્ટ ચેક કરીએ. તો આગળના પોઈન્ટમાં આપણે બિંદુવત વિદ્યુતભાર વિશે પાછા જઈએ છીએ અને એને સમજીએ છીએ. તો જો અહીંયા સમજ રાખો, બિંદુવત વિદ્યુતભારની વાત કરું છું કે આપણે અલગ અલગ પોઈન્ટ્સના સ્થિતિમાન ચેક કરવાનો ટ્રાય કરીએ. એમાં પહેલું તો હું વાત કરું છું બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાનનું સૂત્ર દરેકને આવડે. કયું થાય? KQ/R. તો એમાં KQ/R નું ટોપિક આવ્યો છે અહીંયા આપણી પાસે. તો એના માટે હું એક કામ કરું છું, આ જે બી રિલેશન છે KQ/R એનો ગ્રાફ બી પ્લોટ કરી નાખીએ, જેથી અમુક નાના નાના પોઈન્ટ્સ આવતા હોય, મિસ થતા હોય તો આપણને કોઈ કન્ફ્યુઝન ના રહે. આ V proportional to કયું થાય ભાઈ? આમાં 1/R થશે. તો એનો ગ્રાફનો નેચર કઈ ટાઈપનો જોવા મળે? આ રીતનો જોવા મળશે. બસ આ એક પેટર્ન થઈ. હવે ઠીક છે, આનામાં તો કોઈ બીજું વધારે એટલું છે નહીં. આગળ વાત કરું છું, અસતત વિતરણ આપ્યું હોય, ઘણા બધા વિદ્યુતભારો આપ્યા હોય અસતત રીતે Q1 Q2 up to Qn સુધીના, અને અહીંયા પોટેન્શિયલ આપ્યું છે V1 V2 up to Vn સુધીના. તો એના આધારે જે સ્થિતિમાન તૈયાર થશે, હવે એ સ્થિતિમાન બનશે એ કેટલું હશે? તો આમાંથી તમને ખ્યાલ હશે કે V1 K Q1/R1 K Q2/R2 કોઈ સદિશ નથી, સીધો શું થઈ જશે? સરવાળો થશે. પોઈન્ટ સિમ્પલ છે પણ આના ક્વેશ્ચન ઘણા બનશે, આના વેરિએશનમાં ક્વેશ્ચન ઘણા બનશે. તો આપણે જ્યારે અસતત વિતરણ આપ્યું હોય ત્યારે આનો આ રીતે રિઝલ્ટ આવે છે. હવે આના થોડા ક્વેશ્ચન ચેક કરીએ. તો ક્વેશ્ચન સમજો કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન બનશે. તો પહેલો તો હું નોર્મલ એક એક્ઝામ્પલ લઉં છું. અહીંયા બધે જ સમજો આ Q, અહીંયા પણ Q અને અહીંયા Q છે. સેન્ટર પર A પોઈન્ટ અને અહીંયા ધારી લઉં છું આ પોઈન્ટ છે, સમજી લો. ચલો પહેલા હું સેન્ટર પર રાખું છું, પછી બીજો દાખલો ગણીએ આપણે. સેન્ટર પર પોટેન્શિયલ કેટલું થાય? સ્થિતિમાન કેટલું? કેટલું થાય ભાઈ? હા, અહીંયાથી પહેલા તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડે. તો R તમને આવડતો હશે. જો આ A હોય તો R બરાબર, હવે તમને ખ્યાલ હોવો જોઈએ, A/√2 થાય ભૂમિતિ ઉપરથી. બરોબર? તો એ પોટેન્શિયલમાં ચારે ચારનો સરવાળો, તો 4 into KQ/R. જરૂર પડે તો R ની કિંમત અહીંયા એડજસ્ટ કરી લો, એક સીધો આન્સર મળે. બરોબર છે? એક આ પેટર્ન થઈ.
ઓકે, હવે આના સાથે બીજી ઘણી રીતે આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરો, ત્રિકોણના સેન્ટર માટે કરો, ચોરસના કરો કે પછી સમઘન માટે કરો, અલગ અલગ પોઈન્ટ માટેના પોટેન્શિયલ ફાઇન્ડ કરવા હોય મેથડ સેમ રહેશે, કોઈ ફરક નહીં હોય. બરોબર, મેથડ જે હશે કોમન જ હશે, એમાં કોઈ ફરક નહીં હોય. તમારે ફક્ત ધ્યાનથી સમજીને તૈયાર કરવાનું રહેશે. એક આ પોઈન્ટ છે. હવે એના પછી હું એક બીજો દાખલો લઉં છું. ઓકે, અહીંયા મારી પાસે ક્યાંક રકમ ડ્રો કરેલી હતી. અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા પણ ક્યુ છે, અહીં માઇનસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. આ ડિસ્ટન્સ 2a છે. તો અહીંયા એક મિડ પોઈન્ટ લીધો છે. આ a છે, આ પણ a છે. તો આ પોઈન્ટ p કહું છું. p પાસે vp શોધવું છે. vp શોધવાનું છે. તો એક કામ કરીએ, આ કોના કોના કારણે પોટેન્શિયલ આવે? ચારે ચારના કારણે પોટેન્શિયલ આવશે. તો અહીંયા હું લખવા જાઉં તો v બરાબર આ બેનું સરખું હશે, એટલે 2v1 વત્તા આ બેનું સરખું હશે 2v2 કરું છું. બોલો ખ્યાલ આવશે? v1 એટલે હું આના કારણે લઉં છું, તો 2 કેટલું આવે ભાઈ? kq બાય a આવશે. અને અહીંયા જોવા જઈએ તો +2. અહીંયા કેટલા થાય? આ ડિસ્ટન્સ પહેલા તો નક્કી કરો. રૂટ ઓફ કેટલા થાય? 2a નો સ્ક્વેર, 4a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, ધેટ મીન્સ √5a થાય. આ √5a અને આ પણ √5a જ આવશે, બંને √5a છે. ધેટ મીન્સ અહીંયા લખવા જાઉં તો આ સ્ટેપ તો બન્યું kq બાય a, અને અહીંયા શું થશે? k માઇનસ q ડિવાઇડેડ બાય √5a. આ સ્ટેપ થઈ ગયું. એ p પોઈન્ટનું પોટેન્શિયલ મળી ગયું છે. બાકી સોલ્વ કરવાની જવાબદારી તમારી રહે. બાકી મેથડમાં કંઈ નવું નહીં આવે. આવી રીતે ગમે તે પોઈન્ટ પર પોટેન્શિયલ પૂછાય, તમે ચેક કરીને કેલ્ક્યુલેશનમાં લઈ શકો છો. સમજ આવતી જાય છે ને? નાના નાના પોઈન્ટ્સ રિવાઇઝ થશે તો ક્લિયર થશે. હવે નેક્સ્ટ, હવે એના સિવાયનો આગળનો પોઈન્ટ બતાવું છું કે ધારો કે આપણી પાસે એક સિચ્યુએશન આપી છે કે આ સમજી લઈએ 1 કુલમ છે, અહીંયા લખું છું 4 કુલમ. આ બંને ચાર્જ મૂક્યા છે. તો એક એવો પોઈન્ટ શોધો કે જ્યાં E0 થાય, તો એ અંતર બી શોધો અને એ પોઈન્ટ પર પોટેન્શિયલ બી શોધો. આવી રીતે પેટર્નમાં પૂછાય તો આપણે બંને વસ્તુ ફાઇન્ડ થઈ જશે કે E મળશે, E0 થાય એ પોઈન્ટ મળી જશે ને પોટેન્શિયલ બી મળે. તો આપણે E0 થાય તો તમને ખ્યાલ હશે કે સમજો કે x ડિસ્ટન્સ પર થતું હોય તો આ x છે, તો આ સર્ટેન ડિસ્ટન્સ લઈ લઉં છું. આ 20 મીટર 20 સેન્ટીમીટર લઈ લઉં તો અહીંયા થાય 20 ઓછા x. અથવા હું એક કામ કરું છું, વધારે પડતું પછી કન્વર્ઝનમાં નહીં જતો, એટલે કન્વર્ઝનમાં જ્યાં વગર સીધું જ લખી દઉં છું. અહીંયા આ 2 મીટર લખું છું, બરાબર? તો અહીંયા બી આપણા માટે 2 ઓછા x થશે. ચલો, હવે આ સ્ટેપ આપ્યું હોય, x બી ફાઇન્ડ કરવો છે, e બી ફાઇન્ડ કરવો, તો e1 = e2 લખી દઈશું. e1 કેટલો થાય? k q1 એટલે 1 ડિવાઇડેડ બાય x સ્ક્વેર. અહીંયા થશે k q2 એટલે 4 ડિવાઇડેડ બાય 20 ઓછા x નો સ્ક્વેર. ફાઇનલી રિઝલ્ટ ચેક કરીએ તો k કેન્સલ થશે, રૂટમાં લઈએ તો 1/x = થઈ જશે 2 ડિવાઇડેડ બાય 20 માઇનસ, સોરી અમારી ભૂલ થઈ છે પાછી, ફરી પાછું કેટલું લખવું પડશે? અહીંયા આપણે 2 જ લખવું પડશે. તો આ ઉપરથી સીધું લખીએ છીએ કે ભાઈ ટોટલ કેટલું અંતર છે? 2 ડિવાઇડેડ બાય 2 માઇનસ x થશે. ફાઇનલ રિઝલ્ટ કરો તો 2 માઇનસ x = 2x. તો આના ઉપરથી તમે x = કેટલા આવ્યા છે? 2/3 થશે ને બેટા? 3 થશે. ઓકે, ઠીક છે. ચલો, હવે આ એક રિઝલ્ટ આવી ગયું. તો પછી એ જ પોટેન્શિયલ એ જ પોઈન્ટ પર v કેટલો? તો v બરાબર શું પૂછાય? કયું લખાય? v1 વત્તા v2 થશે. હવે આ જ પોઈન્ટ પર v માંગ્યો હોય તો v1 વત્તા v2 કરો તમે તો સીધો ખ્યાલ આવશે. v1 કેટલા? k q1 બાય કેટલા અંતર ભાઈ? આ અંતર કેટલું છે? 2/3. x બરાબર 2/3. તો આ એનાથી અલગ થશે, તો અહીંયા હું 2/3 લખી દઉં છું અને પ્લસ k q2 લખીશ, જે આ થશે 4 થશે.
અને એનું અંતર કેટલું? તો 2 ઓછા 2/3. બસ હવે Q1 Q2 ની કિંમત મૂકવાનું, જે પ્રોપર કેલ્ક્યુલેશન કરો, તમને એક પોટેન્શિયલ મળી જાય. મેથડ સમજ આવી જો કઈ રીતથી ફાઇન્ડ થાય છે. ઓકે, એક આ મેથડ થઈ છે. બીજી એક પેટર્ન તમને ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે. હું ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ છે એટલા માટે કોઈ લાંબી ગણતરીમાં જવા નહીં માંગતો, ફક્ત તમને સમજાવી દઈશ કે અહીંયા, અથવા હું અહીંયા લખી જ દઉં છું, ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો પહેલો જ એક્ઝામ્પલ. તમને યાદ હશે કે બે બાજુ ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ છીએ. અહીંયા બે ચાર્જ મૂક્યા હોય, એક પ્લસ ક્યુ, સમજો એક પ્લસ Q1 મૂક્યો છે, બીજો અહીંયા માઇનસ Q1 મૂકી દઈએ, Q2 મૂક્યો છે, તો બે જગ્યાએ તટસ્થ બિંદુ મળે છે. એક x1 અહીંયા મળશે ને બીજું x2 અહીંયા મળશે. બે જગ્યાએ તટસ્થ બિંદુ મળે છે. આઈ થિંક મને ખ્યાલ નથી, લગભગ પહેલો છે બીજો છે, પણ ટૂંકમાં સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ આપ્યો છે, નોટ કરવાનો છે, કામનો છે, એટલા માટે હું આની લાંબી ગણતરી નહીં લઉં, એ તમને આવડતો જ હોવો જોઈએ. હવે એના સિવાય બિંદુવત વિદ્યુતભારમાં શું પૂછાઈ શકે છે? તો આપણે એક કામ કરીએ કે ઘણી કન્ડિશનમાં સિરીઝ પૂછાશે. સિરીઝ પૂછાય તો આ રીતની સિચ્યુએશન આવશે તમારી સામે. x બરાબર 0 અહીંયા હશે, ત્યાંથી અહીંયા 1 હશે, અહીં 2 4, પછી અહીંયા x બરાબર 8 થશે, અપ ટુ સો ઓન સુધી ચાલી જશે. અહીંયા પ્લસ q ચાર્જ છે, અહીં માઇનસ q છે, અહીં પ્લસ q આવશે, અહીંયા માઇનસ q હશે, સો ઓન કન્ટિન્યુ હશે. તો આ પોઈન્ટ O છે, તો VO ફાઇન્ડ કરવા છે. VO બરાબર V પ્લસ પ્લસ V માઇનસ, આવું લખી શકીએ. અથવા એકની નિશાની જ્યાં પ્લસ છે એનું પ્લસ લખ્યું, માઇનસ કરી જેની નિશાની માઇનસ હતી ત્યાં માઇનસ કર્યું છે. ફાઇનલી રિઝલ્ટમાં શું આવશે એટલું મને કહેશો? બે સિરીઝમાં ગ્રુપ પડી જશે. પહેલામાં આવશે KQ/1 નો 1 થશે. બીજામાં શું આવે? પ્લસ કરીને જ લખું છું, KQ/4 અપ ટુ સો ઓન સુધી ચાલે જાય. પછી બીજામાં આમાં શું આવશે? માઇનસ કરીને માઇનસ કોમન કાઢ્યો તો આવશે KQ/2 પ્લસ, કારણ કે માઇનસ તો કોમન નીકળી ગયો છે, તો KQ/8 અપ ટુ સો ઓન સુધી ચાલશે. આ સિરીઝમાં બંનેમાંથી કોમન કાઢ નાખીએ, ફાઇનલી કેટલા રહેશે તમે નક્કી કરી અને મને અહીંયા બતાવો તો કેટલા થાય? VO બરાબર KQ કોમન કાઢ નાખ્યા છે, તો કૌંસમાં પહેલામાં કેટલા રહે છે? 1 પ્લસ 1/4, આ રીતે ચાલશે. બીજામાં શું થશે? માઇનસ 1/2 પ્લસ 1/8 અપ ટુ સો ઓન સુધી ચાલે જાય. આ સિરીઝનું સોલ્યુશન કેટલું યાદ આવે છે? આનું સોલ્યુશન કેટલું થાય? Sn બરાબર A/1 માઇનસ R થશે. કોઈ કહેશે A કેટલો થાય? A પહેલા માટે A1 1 છે, આ A જ થશે. તમને મેં આગળના ટોપિકમાં સમજાવ્યું હતું. અને A પ્લસ આને લખાય A પ્લસ AR પ્લસ એ રીતે લખાશે. તો AR બરાબર 1/4, AR બરાબર 1/4, તો R બરાબર પણ કેટલા આયા? 1/4 આયા. તો પહેલું સોલ્યુશન કેટલું આવ્યું ભાઈ? A/1 માઇનસ R, A ના બદલે 1 માઇનસ 1/4 થશે. ફાઇનલી રિઝલ્ટ ચેક કરશો, 4/3 Sn1 આવી ગયું. Sn2 કેટલા? સિરીઝ 2 કેટલા છે એમાં જોવું છે. તો એના માટે ચેક કર્યું, A કેટલો? 1/2, બરોબર. AR કેટલા? 1/8, તો R બરાબર 1/4 જ થાય. ચેક કરશો તો R બરાબર 1/4 છે. ઓકે, ફાઇનલી હવે તમે કિંમત સેટ કરો તો Sn2 મળશે. કેટલા થશે? A/1 માઇનસ R, તો 1/2 ડિવાઇડેડ બાય 1 માઇનસ 1/4. આનું ફાઇનલ કરી એક રિઝલ્ટ આવે. Sn1 Sn2 બેની કિંમત આમાં મૂકો, એક જવાબ આવશે. આ સિરીઝના દાખલા પૂછાશે. સિરીઝના દાખલા એક વખત સમજાવી દઉં છું. કોઈ પણ એવું વેરિએશન આવે તો આમાં કંઈ નવું છે કર્યું નથી, જે છે એકના એક આગળનું રિપીટ કર્યું છે. આ ટાઈપની પેટર્ન આપી હોય તો આપણે પ્લસ વાળા એક તરફ લખી દીધા, માઇનસ વાળા એક તરફ લખીએ છીએ, તો આવી સિરીઝ બનશે. KQ1/x બરાબર 0 પાયે શોધવું છે, તો KQ1/1
કે Q2/4, પછી એવી રીતે કોઈ આગળ આવતું હોય તો એ રીતે અહીંયા KQ2 આવશે, KQ/8, એ પ્રમાણે સોન ચાલી જશે. આ સિરીઝનું તમે સોલ્યુશન લઈ લો તો 4/3 આવે. બીજાનું લઈ લો, પડે છે. આ સિરીઝ સોલ્યુશન ખતમ કર્યું. સિરીઝ સોલ્યુશન પછી હું આગળ લઉં છું. આગળમાં આપણે હવે જોઈએ તો ડાયપોલની વાત આવી છે. ડાયપોલનું સ્થિતિમાન આવ્યું છે. ડાયપોલનું સ્થિતિમાન દરેક જણને ખ્યાલ હોય ભાઈ. કયું હતું ઇક્વેશન? KP cos θ by r². તો ડાયપોલનું સ્થિતિમાન હતું KP cos θ by r². અથવા બીજું કયું લખીએ કે Kp bar dot r caret divided by r². Kp bar dot r caret divided by r². ઓકે, આનું જે સ્થિતિમાન અને ક્ષેત્ર બેમાં શું ડિફરન્સ છે? આનું જે સ્થિતિમાન છે એ V proportional to 1/r² છે અને ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હતું? 1/r³. બરોબર, આ બેમાં એટલો ડિફરન્સ હશે. ગ્રાફના આધારે તમે સમજી શકો 1/r² એટલે આપણે આ રીતનો વક્ર જ જોવા મળશે. બરોબર, હવે કયા પોઈન્ટ પર સ્થિતિમાન મહત્તમ થાય ને કયા પોઈન્ટ પર 0 થાય? તો જ્યાં cos મહત્તમ બનતું હોય ત્યાં મહત્તમ થશે, જ્યાં cos 0 બને ત્યાં 0 થાય. તો θ 0 બને તો એ અક્ષ ઉપર થાય. θ 0 અક્ષ ઉપર થાય તો અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ હોય ત્યાં 0 હોય અથવા પાઈ હોય ત્યાં પોટેન્શિયલ મેક્સિમમ અથવા શું કહેવાય કે પ્લસ અથવા માઇનસ ના આધારે મેક્સિમમ બનશે. તો હવે V બરાબર પ્લસ ઓર માઇનસ KP/r². જેમ કે અહીંયા cos 1 થઈ જશે જ્યાં 0 અથવા પાઈ લખીશું ત્યાં, અને જ્યાં વિષુવરેખા પરના બિંદુ θ π/2 બનશે ત્યાં પોટેન્શિયલ 0 આવી જશે. આ એક આની પેટર્ન થઈ. હવે આ પોટેન્શિયલમાં કઈ વધારે એવા દાખલા તો બનતા નથી, જે મોટા ભાગે તમને આઈડિયા આવી જ જશે, ઇક્વેશન બેઝ બનશે અને ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં તમે લઈ લેશો. હવે જે મેઇન વસ્તુ અહીંયા સમજવાની છે, આ પોઈન્ટને આપણે ફરી એકવાર થોડુંક ડિટેલમાં સમજવું પડશે, કારણ કે નાના મોટા ક્યાંય ભૂલો થતી હોય ક્વેરી મળશે આની અંદર જોવા મળશે. કવચની વાત છે તો કવચનું સ્થિતિમાન ચેક કરીએ તો અહીંયા કવચ માટે તમને એકવાર બતાવું છું. કવચનું સ્થિતિમાન એને અંદર 3 પોઈન્ટ પર ચેક કરવું પડશે. આપણે આમાં જ જોઈ લઈએ એક વાત. જો તમને એટલો તો થોડો આઈડિયા આવી ગયો હશે કે r ત્રિજ્યાનું કવચ છે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, એના પરનો વિદ્યુતભાર q છે. તો આપણે કવચની અંદરની બાજુએ ઇનસાઇડ ની વાત કરીએ છીએ તો ઇનસાઇડમાં જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન ક્ષેત્ર 0 હતું, પણ સ્થિતિમાન કેટલું થાય? KQ/ સપાટી જેટલું, KQ/r થશે. ચલો ઠીક છે. સરફેસ પર કેટલું? એ કેટલું થાય? KQ/r થશે. કેપિટલ Q લખ્યો છે, ચલો અહીંયા હું ચેન્જ કરી દઉં છું, સ્મોલ q કરી દઉં છું. અને આઉટસાઇડ કેટલું? બહારની તરફ KQ/r. ઓકે, સિગ્માના ફોર્મમાં જ હોવું છે. સિગ્માના ફોર્મમાં દરેકને યાદ હોવું જોઈએ. સિગ્માના ફોર્મમાં દરેકને યાદ હોવું જોઈએ. મને કોઈ કહેશે કેટલું થાય છે? તમે આને કન્ફ્યુઝ હોય તો હું અહીંયા સાઈડમાં બતાવી દઉં છું. Q ના બદલે સિગ્મા બરાબર શું લખાય? Q/4πr². કન્ફ્યુઝ નહીં થવો, થોડુંક સમજી લેશો, ક્લિયર થશે. અહીંયા કિંમત મૂકું છું તો V બરાબર K ના બદલે લખું 1/4πε0. સમજ રાખો. Q ના બદલે લખું છું સિગ્મા * 4πr² ડિવાઇડેડ બાય r રાખું છું, ડિવાઇડેડ બાય r. તો તમને ખ્યાલ આવે 4π કેન્સલ થઈ જશે, એક r કેન્સલ થાય તો કેટલા આવે? σ/ε0 r² ડિવાઇડેડ બાય r થશે. એક r કેન્સલ થઈ ગયો અને ફાઇનલી કેટલું આવ્યું? r થઈ ગયું. તો સપાટી ઉપરના આ બંને જગ્યાએ કેટલું થાય? σ/ε0 * r થશે. આઉટસાઇડમાં કેટલું થાય? તો આઉટસાઇડમાં થાય σ/ε0 કેપિટલ r² ડિવાઇડેડ બાય સ્મોલ r આવે. રિઝલ્ટ એટલું કે કારણ કે અહીંયા સ્મોલ r આવી જશે આમાં, બરોબર, એટલે સ્મોલ r આવે તો ત્યાં એ ચેન્જીસ થશે. આ બધા ઇક્વેશન આપણને મોઢે થઈ જવા જોઈએ, કારણ કે આના પછી નાનો એક પોઈન્ટ બતાવું છું ને એના એક સિવાય એક દાખલો આપણે ગણીએ તો લગભગ આમાં ક્લિયર થઈ જવું જોઈએ. કયા કયા પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલું જોવા મળે છે એની વાત કરી છે. ઇનસાઇડમાં KQ/r, સરફેસ પર KQ/ એના એ જ થશે, બંને સરખું જ હશે. હવે તમને કોઈ ક્વેશ્ચન નાનો મોટો આમાંથી પૂછાય કે ભાઈ કોઈ વિદ્યુતભારને A થી B ઉપર લઈ જઈએ, A થી B ઉપર, તો કાર્ય કેટલું?
0 થાય, કારણ કે બે જગ્યાએ સ્થિતિમાન સરખું છે, સમાન સ્થિતિમાન હોય તો કાર્ય કેટલું થાય? 0 આવશે. આ એક કોન્સેપ્ટ છે આપણા માટે. ઓકે, બીજી વાત આગળ, આ જે બધા ઇક્વેશન છે એ ધ્યાન પર રાખજો. હવે હું આના સિવાય આપણે થોડા કવચની ડિટેલ વાત કરી લઉં છું. કવચનો પોઈન્ટ આપણે આગળ સમજીએ. તો અહીંયા જો ધ્યાન આપો, તમને મેં ઘણી વાર કેલ્ક્યુલેશનમાં લીધેલો હશે, પણ છતાં અહીંયા હું 3 પોઈન્ટના આધારે બતાવું છું કે અહીંયા મેં એક ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, અહીંયા સ્મોલ ક્યુ મૂકું છું, Q1 છે, અને અહીંયા Q2 મૂકું છું. આ 3 વિદ્યુતભાર મૂક્યા છે. હવે મારે 4 પોઈન્ટ બતાવીશ. એક આની ત્રિજ્યા સમજી લો A જેટલી છે, આની ત્રિજ્યા B જેટલી છે. આપણી પાસે એક પોઈન્ટ આ થશે, બીજો આ સપાટી ઉપરનો, ત્રીજો આ થશે, અને ચોથો બહારનો લઈ લઉં છું. ચલો અહીંયા આ પાંચમો લીધો છે, ચોથો અહીંયા લઈ લઉં છું. બધા પોઈન્ટે બે રીતના પોટેન્શિયલ ફટાફટ ફાઇન્ડ કરીને કહેવાના છે કોના કારણે કેટલું થશે. તમે મને કહેશો 1 આગળ પોટેન્શિયલ કેટલું? કોના કારણે? પહેલા સ્મોલ ક્યુ થી સ્ટાર્ટ કરો. અહીંથી r ડિસ્ટન્સ હશે, 1 અંદરની તરફ છે, તો k કેપિટલ Q થી ડિસ્ટન્સ r લઈ લો. જ્યાં ના જાણતા હોય ત્યાં r લઈ લેજો, kq બાય r. પછી આ kq1 બાય કેટલું થાય? એની અંદર છે. હા, પણ q કોની વાત કરું છું? q તો કેન્દ્ર ઉપર પડ્યો છે, ના, બિંદુવત વિદ્યુત ભાર છે. ધ્યાન રાખજો, એટલા માટે મેં kq બાય સ્મોલ r કર્યો છે. આ જે સપાટી ઉપર હતો એ આ થશે Q1, તો એના કારણે kq1 બાય કેપિટલ R, અને કેપિટલ R એટલે a જેટલી ત્રિજ્યા છે એની. બીજો એવો જ કોના માટે આવશે ભાઈ? kq2 બાય આની સપાટીની ત્રિજ્યા b છે, તો આ b થઈ ગયું. આ v1 પોઈન્ટ નું પોટેન્શિયલ આવ્યું. દરેક જણા ધ્યાન રાખે, v2 નું પોટેન્શિયલ કેટલું થાય? 2 તો એવો પોઈન્ટ છે કે જે આની સરફેસ પર છે, તો આના માટે તો બિંદુવત વિદ્યુતભાર છે, એ તો જ્યાં હોય ત્યાં ડિસ્ટન્સ પર લઈ લેશે. kq બાય કેટલો આવે? કયા અંતરે છે? a ઉપર છે, તો a આવશે. પ્લસ અહીંયા જો તો kq1 બાય કે એની સપાટી ઉપર બાય a આવશે. અને અહીંયા જો તો આ બીજાની અંદર છે, અંદર એટલે એને સપાટી ઉપર જેટલું જ આવે, તો kq2 ડિવાઇડેડ બાય b થશે. ક્લિયર છે? v3 કેટલો? v3 તમે લોકો બોલી શકો છો મને. અહીંથી r ડિસ્ટન્સ લઈ લો વચ્ચે, તો kq બાય r થશે. આ નહીં, બહાર થઈ ગયો, તો શું આવે? kq1 બાય r થાય. અને q2 માટે અંદર થશે, તો kq2 બાય b થશે. ચલો v4 માટે ચેક કરો. v4 માટે જોઈએ તો kq બાય કેટલા ડિસ્ટન્સ પર છે? અહીંયા આવ્યો, તો b થશે. પ્લસ kq1 એને b જ થશે. ત્રીજાની એટલું જ થાય, kq2 બાય 20 થશે. આના ઇક્વેશન થયા. સિગ્માના ફોર્મમાં લઈએ છીએ. સિગ્માના ફોર્મમાં લઈએ તો એ વખતે આપણે q ની જરૂર નહીં પડે, q ને એવોઇડ કરી નાખીશું, અથવા q ને ચલો હું એમના એમ રહેવા દઉં છું. હાલ પૂરતું q નીકાળી દઈ. અહીંયા હું લખી દઉં છું તમારી સામે જ. q નીકાળી સિગ્માના સ્વરૂપમાં. ચલો કેપિટલ Q એકલો નીકળી ગયો છે. અહીંયા સિગ્મા 1 આવશે, અહીંયા સિગ્મા 2 આવશે. થોડા જેટલા પોઈન્ટ અંદર નોટ થાય એટલા લખતો જઉં છું. ચલો બોલો, v1 કેટલો? 1 પોઈન્ટ. એ બંનેની અંદરની બાજુ છે, અંદરની બાજુ એટલે સપાટીના જેટલો જ થાય. તો આની સપાટી કેટલી? સિગ્મા 1 બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ r, એટલે આની ત્રિજ્યા a છે. અહીંયા જોવું તો સિગ્મા 2 બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ b થશે. કન્ફ્યુઝન નથી ને? ઓકે, v2 કેટલો? v2 એટલે સરફેસ પર a એટલો જ થશે. થાય કે ના થાય?
એટલો જ થશે. તો એટલા માટે હું કોઈ આમાં વધારે માથાકૂટ નહીં કરતો, સીધું જ બરાબર શું લખી દઉં છું, V2 લખું છું. V3 કેટલો? સિગ્મા 1 બાય એપ્સાઇલોન 0. આની આઉટસાઇડ છે એટલે કયું આવ્યું? a સ્ક્વેર ડિવાઇડેડ બાય r આવશે. બીજાની અંદર છે સિગ્મા 2 બાય એપ્સાઇલોન 0. આની અંદર એટલે એની સપાટી જેટલું આવે ઇન્ટુ b. V4 સિગ્મા 1 બાય એપ્સાઇલોન 0. આની બહાર છે અને બહાર છે એટલે આની ત્રિજ્યા a સ્ક્વેર છે અને નીચે r એટલે b થશે. નેક્સ્ટ પછી સિગ્મા 2 બાય એપ્સાઇલોન 0 પણ એની સપાટી ઉપર એટલે b થશે. V4 તમે પછી V5 આઉટસાઇડ છે, જાતે કરી દેજો. આ પેટર્ન આવડે તો લગભગ પોઈન્ટ્સ ક્લિયર થશે ને એક્ઝામ્પલ આવડશે. બરોબર છે? એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું, એમાં જોઈને મને કહેજો કે આવા કેલ્ક્યુલેશનમાં શું થશે. એમાં જો ઓબ્ઝર્વ કરીએ અહીંયા તો આપણી પાસે 3 કવચ આપ્યા છે. A, B, C ત્રિજ્યા. આ સિગ્મા માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા છે. બરોબર? માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા. તો દરેકની સપાટી પર અહીંયા VA થાય, અહીંયા VB છે, અહીંયા VC છે. ત્રણેયમાંથી કયા સરખા હશે? ત્રણેયમાંથી કયા સરખા હશે? એક કન્ડિશન આપી છે C બરાબર A પ્લસ B. C બરાબર A પ્લસ B. દરેક પોઈન્ટ પર ચેક કરો તો આન્સર મળશે. A પર નો બોલો. હા, ઓકે. કયો સૂત્ર તમને ખ્યાલ આવી જશે ને? મેથડ તો ઓકે. પોટેન્શિયલ સરખા, ક્લિયર. હું ફક્ત આઈડિયા આપીને છૂટું કરી દઉં છું, બાકી ગણતરીઓ તમે કરી લેજો. મને ફટાફટ VA અને VC લખી આપો છો. ચલો, VA કેટલા છે? A પોઈન્ટ પર સ્પીડમાં યુઝ કરું સિગ્મા બાય એપ્સાઇલોન 0 આની સરફેસ પર આવ્યો, કેટલો થાય ભાઈ? ઇન્ટુ A પ્લસ અહીંયા સિગ્મા બાય એપ્સાઇલોન 0 આની અંદર આવ્યો ને એટલે B. અને પણ કેવા છે? માઇનસ સિગ્મા છે. પ્લસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ C થાય. સિગ્મા બાય એપ્સાઇલોન 0 કોમન કાઢીએ, A પ્લસ A માઇનસ B પ્લસ C રહેશે. ઠીક છે? B પરનો ચેક કરો. VB સ્પીડમાં કેટલું થાય? B પોઈન્ટ પર સિગ્મા એપ્સાઇલોન 0 કયા અંતરે? A સ્ક્વેર બાય B. ઇક્વેશનો યાદ હોય તો જ ખબર પડશે, નહીતર એમનેમ જ જતું હશે. A સ્ક્વેર બાય B. અહીંયા થાય માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 આની સરફેસ પર એટલે B આવે. અને અહીંયા સિગ્મા બાય એપ્સાઇલોન 0 એની એ સરફેસ ની અંદર છે એટલે C થશે. હમણાં કોમન નથી કાઢતા, આને રહેવા દઈએ છીએ. VC પોઈન્ટ પર ચેક કરો તો VC એટલે આ પોઈન્ટ આવશે. એમાં શું થશે? સિગ્મા બાય એપ્સાઇલોન 0 અને એનું બધાની અંદર થયું કે નહીં? સોરી, આના માટે A માટે તો સોરી આઉટસાઇડ થયું ને, તો કયું આવશે ભાઈ? A સ્ક્વેર અપોન C થશે. A સ્ક્વેર બાય C પ્લસ અહીંયા માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 આની ત્રિજ્યા B સ્ક્વેર બાય C થાય. આની B સ્ક્વેર અને C થશે. અને ત્રીજામાં સપાટી પર તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ C થાય. કોમન કાઢ નાખો તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેટલું થાય આમાંથી? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર બાય C પ્લસ C રહે. બરોબર? C ના બદલે A પ્લસ B મૂકી દો, એક કોમન કેન્સલ થઈ જશે. સિગ્મા બાય એપ્સાઇલોન 0 A માઇનસ B A પ્લસ B અને નીચે C આવે. C ના બદલે A પ્લસ B લખું છું અને પ્લસ C. આ કેન્સલ થઈ ગયું તો કેટલો આવ્યો? VC બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 A માઇનસ B પ્લસ C. આ બંને શું થઈ ગયું? સમાન છે એટલે A અને C સરખા રહેશે. પેટર્ન સમજ આવે છે ને? આવી રીતના નાના મોટા ક્વેશ્ચન આવશે તો એ વખતે ખ્યાલ રાખજો, સમજજો તો ક્લિયર થઈ જશે. બરોબર?
ઓકે, હવે એનાથી આગળ ચેક કરીએ. તો આ તમારી સામે આ પોઈન્ટ તો હતો જ. હવે મહત્વનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો છે, ખાસ અગત્યનો છે, નક્કર ગોળાનો. મેં ચલાવ્યો તો તમને દરેક જણા ધ્યાન રાખે અને આપણને પહેલા તો આવડવો જોઈએ નક્કર ગોળાનો પોઈન્ટ. ધારો કે આપણી પાસે r ત્રિજ્યાનો નક્કર ગોળો છે, તો એની અંદરની બાજુએ, બહારની બાજુએ અને સપાટી પર અને કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું, એનો ગ્રાફ કેવો, એના ગ્રાફનો નેચર કેવો, એ બધું જ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. હવે હું અહીંયા તમારી સામે અહીંયા પોઈન્ટ છે, તો એના આધારે જો ચેક કરીએ તો મેઇન ઇક્વેશન તમને આ યાદ હોવું જોઈએ. ઇનસાઇડનું કયું થશે? ઇનસાઇડનું કદાચ મેં આમાં આ રીતે લખ્યું છે, બાકી મેં થોડુંક અલગથી લખાયું હોય તો એ પ્રમાણે યાદ રાખશો તો બેટર છે, અને બાકી આના આધારે યાદ રાખો તો બી ચાલશે. કોઈ પણ સપાટી પરના કોઈ બિંદુએ કયું આવે? KQ બાય R આવશે. KQ બાય R. આમાં નક્કર ગોળો છે એટલે પહેલા તો ઘનતા કઈ આવે? રો થશે. અને રો બરાબર કયું થાય? Q1 4/3 પાઈ r³ થઈ જશે. સપાટી પર KQ બાય R આવશે. ઇનસાઇડમાં હવે અંદરના કોઈ પણ બિંદુએ અહીંયા લખ્યું છે, આ સૂત્ર યાદ રાખો તોય ચાલે, અથવા મેં તમને લખાવ્યું હતું એ પેટર્ન થી યાદ રાખો તોય ચાલે. KQ બાય R અહીંયા લખ્યું છે 3r² - r² ડિવાઇડેડ બાય 2r², અથવા તમે 3/2 કોમન કાઢીને લખ્યો એક સ્ટેપ તોય ચાલી જશે. બાકી આ સ્ટેપ યાદ રાખો તો બી ચાલે. કયું થશે આમાં ભાઈ? KQ બાય R 3r² - r સ્મોલ r² ડિવાઇડેડ બાય 2r² થાય. હવે કેન્દ્ર પાસે પૂછાય તો કેન્દ્ર પાસે સ્મોલ r 0 કરી દો. જો સ્મોલ r 0 કરશો તો 3r² બાય 2r², ધેટ મીન્સ 3/2 આવી જશે. તો v બરાબર કેટલો આવ્યો? 3/2 KQ બાય R. 3/2 KQ બાય R. સપાટી કરતા 3/2 ટાઈમ્સ થશે. આઉટસાઇડમાં ચેક કરીએ તો આઉટસાઇડમાં કંઈ વધારે છે નહીં. આઉટસાઇડનું તમે જોશો તો KQ બાય R જ આવશે. તો અહીંયા આપણે સમજીએ દરેક પોઈન્ટ પરના સ્થિતિમાન કેટલા છે. સપાટી પરનું જોયું તો KQ બાય કેપિટલ R. કેન્દ્ર પર જોયું તો 3/2 KQ બાય R. અને અહીંયા આપણા આ સૂત્ર લખેલું છે. આઉટસાઇડમાં જોઈશું તો KQ બાય સ્મોલ r આવશે. ગ્રાફ પ્લોટ કરીએ કેવો આવે ભાઈ? કોઈને યાદ છે ગ્રાફ? સૌથી વધુ કેન્દ્ર પર, ત્યાંથી આ પ્રમાણે ઘટશે. બરોબર? આ પ્રમાણે ઘટતું જશે, અને ઘટતું ક્યાં સુધી જશે? સપાટી સુધી જશે. બરોબર? સૌથી મેક્સિમમ સેન્ટર પર છે અને એ સપાટી સુધી ઘટતું જશે આ પ્રમાણે. અને પછી અહીંયાથી જે જશે એ 1/r મુજબ ઘટશે. ઇટ મીન્સ આ નેચર આવશે. v વર્સિસ r નો ગ્રાફ પ્લોટ કરીને સમજીએ તો આમથી આમ ઘટશે અને પછી આ પ્રમાણે હશે. અહીંયા 3/2 KQ બાય R. અને અહીંયા કેટલું? KQ બાય R. અને પછી આગળ KQ બાય સ્મોલ r. આ એક ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ છે. બરોબર? બાકી તો બધું કઈ વધારે એવું ડિફરન્સ રહેશે નહીં. પછી આના રિલેટેડ થોડા પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવશે. તો જે હવે હું અહીંયા અત્યારે હાલ પૂરતું અટકાવું છું.